ભુવાજી તમને સમાધાન માટે કોલ આવેલો કે નતો આવેલો? બસ આટલું જ મારે જોતું હતું ને. હું આજે દીપુ મામા પાસે એટલું માંગુ છું, જો આ મેટરમાં હું સાચી હોય ને તો મારી જીત થવી જોઈએ. જય મુરલીધર મિત્રો, જય શ્રી રામ. અમારી યુટ્યુબ ચેનલ વિવાદ વિસ્ફોટમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો અરે કીર્તિ પટેલે ગમન ભુવાજીને ખરીદી લીધા. કીર્તિ પટેલને ગમન ભુવાજી સપોર્ટ કરે છે. ગમન ભુવાજી ખજૂરભાઈને સપોર્ટ કરે છે. મિત્રો આવું હું નથી કહેતો, પણ બધા લોકો કહી રહ્યા છે. પણ શું સાચું છે ને શું ખોટું બધું જ હું આ વિડીયોની અંદર જણાવવાનો છું. તો મિત્રો હવે આપણે આજના વિડીયોની વાત કરીએ ને તો ગમન ભુવાજી નથી કીર્તિ પટેલને સપોર્ટ કરતા કે નથી ખજૂરભાઈને સપોર્ટ કરતા. કેમ કે આ મેટર છે ને એ કીર્તિ પટેલ અને ખજૂરભાઈનો પર્સનલ મેટર છે. અને આ વાત એ છે કે ખજૂરભાઈએ ગમન ભુવાજીને આજે મેટર ચાલે છે એ મેટર સમાધાન કરવા માટે ગમન ભુવાજીને ખજૂરભાઈએ કોલ કર્યો હતો. અને ત્યારબાદ ગમન ભુવાજીએ કીર્તિ પટેલને કોલ કર્યો હતો. અને મિત્રો એ વાતચીત જે થઈ હોય એ તો આપણને નથી ખબર. પટેલે સાબિત એ કર્યું છે કે ખજૂરભાઈએ ગમન ભુવાજીને કોલ કર્યો હતો. એ કીર્તિ પટેલે ભુવાજીની સામે અત્યારે સાબિત કર્યું છે અને દીપોમાના મંદિરમાં પણ સાબિત કર્યું છે. પણ મિત્રો હવે આ વાત એ છે કે ઘણા બધા લોકો એમ કહે છે કે કીર્તિ પટેલ ગમન ભુવાજીને ખરીદી લીધા. તો મિત્રો એવું ક્યારેય ન બોલાય, કેમ કે ગમન ભુવાજી જે લાખો કરોડો રૂપિયા દે ને તો પણ પ્રોગ્રામ નથી કરતા, જેને રૂપિયાનું અભિમાન નથી મિત્રો. પણ હવે વાત એ જ છે કે ગમન ભુવાજી નથી કીર્તિ પટેલને સપોર્ટ કરતા કે નથી ખજૂરભાઈને સપોર્ટ કરતા. કેમ કે આ પર્સનલ મેટર છે. ખજૂરભાઈની અને કીર્તિ પટેલની આ પર્સનલ મેટર છે. પણ મિત્રો આ સમાધાન કરવા માટે ખાલી ગમન ભુવાજી ખજૂરભાઈના કહેવાથી કીર્તિ પટેલને કોલ કર્યો હતો. અને મિત્રો કીર્તિ પટેલે ખાલી એટલું જ સાબિત કર્યું છે કે ગમન ભુવાજીને ખજૂરભાઈએ કોલ કર્યો હતો. એ દીપોમાના મંદિરમાં ગમન ભુવાજી સામે વિડીયો ઉતારી અને એ સાબિત કર્યું છે. પણ મિત્રો હજુ આપણને નથી ખબર કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. એ તો હજી નથી ખબર પડી. અને મિત્રો તમે અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો એક સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. અને લાઇક ન કરો તો ચાલશે, પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો. અને જય દ્વારકાધીશ લખવામાં તમારું કંઈ નથી લૂંટી જવાનું. અને મિત્રો હવે આપણે વાત કરીએ તો ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ખજૂરભાઈને સપોર્ટ કરી રહ્યા છે. પરંતુ તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો. અને મિત્રો મેં તમને જેટલી માહિતી આપી છે ને એ બધી જ માહિતી સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારિત મળી છે. અને મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.